જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણે તો ચાનો કાંટો ચડાવીને છાના મુના બેઠા હતા અને મમ્મી ને પપ્પા સ્વામી ને બધા લાગી ગયા હતા કામે, એમ કે બાસકીનું બુંગણ કરવાનું હતું, પણ આપણને એવું કંઈ તો આવડે નહીં એટલે આપણે બેઠા હતા। પછી આ ઘઉં તડકે નાખી દીધા અને આ સાબુદાણાની વેફર કરી હતી, તડકે નાખી દીધી સુકવવા, એ સુકાઈ ગયા। અને પછી અમારા ગામમાં જવાનું હતું, સ્વામીએ બાઇક રેડી કરી અને અમે જવા માટે નીકળી ગયા, કેમ કે અમારા ગામમાં જવાનું હતું કે જરૂરી કામથી। પછી અમારે જે જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને ભાઈ સ્વામીના જાણીતા હતા। પછી અહીંયા તો જોયું તો કેટલી બધી વસ્તુ હતી, પણ કન્ફ્યુઝ થઈ ગયા કે લેવું તો લેવું શું, અમારે લેવાનું હતું ગિફ્ટ, પણ ના મેળવ્યો। પછી અમે આવી ગયા બાજુની દુકાનમાં, રમકડાની દુકાનમાં, તો ન્યાય એટલી વેરાયટી હતી, સ્વામી તો બધું ખોલીને ચેક કરવા માંડ્યા, પણ ન્યાય મેળ ના આવ્યો। અને બીજા દિવસે મમ્મી જે ઘઉં તડકે નાખ્યા હતા એ સાફ કરવા બેસી ગયા અને મેં કપડાં ધોઈ અને સૂકવી દીધા અને વેફર તડકે નાખી દીધી, એ બધું મેં કામ, ઘરનું કામ મેં પતાવ્યું અને મમ્મીએ ઘઉં સાફ કરીને એ બધું કર્યું। અને બપોર પછી સ્વામી તો જો મારી જેમ એની ટેવ છે ચા પીવાની, એ ચાનો કાંટો ચડાવતા હતા મસ્ત મજાનો, એને થોડીક વાર પછી ને આપણે ઉઠતા ભેગું જોઈએ ચા। અને મમ્મી ને પપ્પા ઓલા કાલે બાસકા ખોલ્યા હતા તેનું બુંગણ કરવાનું હતું તો એ બધું કરતા હતા। અને આ મેં વેફર તળી કાલે જે તડકે સૂકવવા નાખી હતી ને એ, થેન્ક યુ। હવે મળશું આગલા વ્લોગમાં।